હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. આજે અમારી યાત્રાનો 15મો દિવસ અને અમે યાત્રા કરી રહ્યા છીએ દેવભૂમિ દ્વારકાથી દેવભૂમિ ઉત્તરાખંડ, હરિદ્વાર, કેદારનાથ. અને આજે તારીખ 2/5/2025 મહાદેવના કબાટ પણ ખુલી ગયા છે. અને અત્યારે અમે પહોંચ્યા ગઢ અને ઊંટગાંવ વચ્ચે. ત્યાં અમે ડૉક્ટર સાહેબ ત્યાં બપોરના વિશ્રામ કર્યો અને ભોજન પણ ત્યાં જ કર્યું. હર હર મહાદેવ. જય ગંગા મૈયા. હર હર મહાદેવ. જય ગંગા મૈયા. તો રજુભાઈ ને હરિભાઈ, આજે તારીખ 2 છે ને આજે આપણે ત્યાં જવાનું છે ને કેદારનાથ. એના કબાટ ખુલે મંદિરના દરવાજા આજે 2 તારીખે. અને આજે આપણે 15મો દી છે. મજા આવે હરિભાઈ? હરિભાઈ મજા મજા ભાઈ. ના ના વરણા ગામ છે ત્યાં. અમે વરણાથી નીકળ્યા. ડૉક્ટર સાહેબ વિજયભાઈ દેસાઈ, તેમનું રામદેવ હોસ્પિટલ ત્યાં આપણે પાટણ છે. ડીસા પાટણ આવ્યો. મહેસાણા હોસ્પિટલ. થોડી તમારી માહિતી આપો સાહેબ અમારા ચેનલ માધ્યમથી. મારું નામ ડૉક્ટર વિજયભાઈ દેસાઈ છે. ત્રણેક મિત્રો છેક દ્વારકાથી હરિદ્વાર સુધી ચાલતા જવાના હતા. મને ધ્યાનમાં આવ્યું તો પાટણથી મુકેશભાઈ દેસાઈ ઘરગારના રહેવાસી, જેઓને મને કોન્ટેક્ટ થયો અને ત્રણેય લોકો અહીંયા અમારા ઘરે વાડા ગામ જે ભોજન કર્યું અને અમને લાભ આપ્યો એના માટે અમે એમના ખૂબ આભારી છીએ. સાહેબની એક વસ્તુ બહુ સેવાભાવી માણસ છે. સાહેબનો હમણાં ટૂંક સમય પહેલાં કર્યો એક્સિડન્ટ અને ગાડી પણ બહુ ભયંકર થઈ હતી, પણ સાહેબને કુદરતી આ બાદ બચાવ થયો કે ખરક પણ નથી આવી. આવો બેન, આવો. અને સાહેબ રણોજા જ્યાંથી આપણે કેમ્પ કરે છે આખો મહિનો સાહેબ રહ્યો ને તમે? હા, આખો મહિનો માલધારી સેવા કેમ્પ આખો મહિનો. બહુ સારું છે સાહેબ તમારી સેવા. આ તંત્ર હોસ્પિટલ ભલાવતા તમે આ બધું ધર્મના કાર્ય ઉપર જાઓ, ખરેખર ધન્યવાદ છે. અને ભગવાન દયાથી તમારી આ ગાડીમાં તમને આમ કોઈ તમારા આશીર્વાદ ભક્તોના. ભગવાન આ તેમનો ફેમિલી છે સાહેબનો. તો હું પણ સાહેબ દ્વારકા આવો તો ચોક્કસ અમને લાભ આપજો. ધન્યવાદ. આ સાહેબનું, વિજય સાહેબનું આપણા નવું ઘર. ના જૂનું ઘર ને સાહેબ? હા. જૂનું ઘર સાહેબનું યાદ માટે રાખ્યું સાહેબે. પૈસા હાલવા ઠકાણા હોય, લેવાના હોય તમારા. આપણે ડૉક્ટર સાહેબનું ઘર જ્યાં અમે બપોરનો વિશ્રામ કર્યો હતો. ડૉક્ટર સાહેબનું ઘર જ્યાં અમે વિશ્રામ કર્યો હતો, તમે જોઈ શકો છો.